રાજ્યમાં 2 દિવસ મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની શરૂઆત કરાઈ। અમદાવાદમાં વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો। કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો। અમદાવાદ ખાતે કાર્યક્રમમાં 80થી વધુ સ્ટોલ ખેડૂતોને આપવામાં આવ્યા છે। રાજ્યના ખેડૂતોને સીધો પાક વેચાણ કરવા માટે સ્ટોલની સુવિધાઓ અપાઈ। મહોત્સવમાં 700થી વધુ સ્ટોલ મારફતે ખેડૂતોને વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે। કોઈપણ જાતના ખર્ચ વગર આ સ્ટોલ આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ હાજરી આપી મિલેટને પ્રાધાન્ય આપવા લોક સંદેશ આપ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવા પ્રેરણા આપે છે। વડાપ્રધાનશ્રીએ લોકોનું આરોગ્ય સારું રહે, નાની ઉંમરે થતા ગંભીર રોગોમાંથી બચી શકાય તેવી રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે। તંદુરસ્ત જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જરૂરી છે। વડાપ્રધાનશ્રીએ હેલ્ધી ફૂડ આપણી થાળીમાં પહોંચે તે માટે 2 અભિયાન શરૂ કરાવ્યા છે। એક મિલેટ્સ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી રસાયણ વગરનો ઝેર મુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય। વડાપ્રધાનશ્રીના આવા જનકલ્યાણના અભિયાનને આગળ ધપાવતું આ આયોજન છે। મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે। રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઈટ ટાઈમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અહીંયા બેઠેલા લોકો અને રાજ્યમાં જે જોડાયેલા છે એમને પણ હું વિનંતી કરું છું, આવો સૌ સાથે મળીને આ કાર્યક્રમ એ માત્ર એક દિવસ પૂરતો કાર્યક્રમ ન બની રહે, આપણા જીવનનો ભાગ બને। પ્રાકૃતિક ખેતી, શ્રી અન્ન આપણે તો લઈએ, પણ અનેક લોકોને એ લેવડાવીને પુણ્યનું કામ પણ કરવાનો સંકલ્પ એ આજના દિવસે કરીએ। માનનીય મોદી સાહેબનું એક મિશન તરીકે, મિત્રો રાજનીતિનું આ કામ નથી, વડાપ્રધાન તો અનેક થયા, પણ લોક જાગૃતિ, લોક શિક્ષણ, લોક આરોગ્ય એમની તરફ જો કોઈએ ધ્યાન દોર્યું હોય તો એ માત્ર ને માત્ર વિશ્વ નેતાના આપણા વડાપ્રધાન એ મોદી સાહેબે ધ્યાન ખેંચ્યું છે। માન્ય કૃષિ મંત્રીને અભિનંદન આપીશ। માન્ય અમિતભાઈ શાહ સાહેબે, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જેટલા પણ લોકો ઓર્ગેનિક ખેતી કરે, જેટલા પણ લોકો પ્રાકૃતિક ખેતી કરે, આ મિલેટ્સ ઉગાડે, આ બધાના માર્કેટિંગ કરવાની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કરે છે। જે રીતે ગામડાનો ખેડૂત એ દૂધ, પશુપાલક દૂધ ભરાવે અને દૂધમાંથી એની અલગ અલગ પ્રોડક્ટો બનાવે, દૂધમાંથી પનીર, ચીઝ, માખણ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, ચોકલેટ, આ બધી જ પ્રોડક્ટો બની અને માત્ર ગુજરાતની ધરતી ઉપર નહીં પણ ભારતની ધરતી અને વિદેશમાં પહોંચાડે છે। અમૂલનું ટર્નઓવર આજે 1 લાખ કરોડ કરતા વધારે છે। મિત્રો,